અક્ષરધામથી અવનીમાં જે દેહ ધારી રહ્યા આપ્યા સુખ અપાર ભક્તજનને દિલે ધરીને દયા કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેને કરુણા કરી વંદુ મંગલ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ જેના દિવ્ય સુદિવ્ય જે ચરિતમાં વિલસી હરિ તોરયા સંબંધે થઈ શૂન્ય જે વિચરતા દાસત્વ ધારી રહ્યા આપે અક્ષર સુખ ભક્તજનને સુહૃદ બની સર્વદા એવા સ્વામી પ્રબોધદાસ ગુરુને ભૂલકા સહુ સેવતા. સજાનંદ સ્વામી મહારાજની જય, ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી મહારાજની જય, હરિપ્રબોધમ પરિવારની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય. ડોક્ટર સાહેબ હમણાં મને કહેતા હતા કે મને કે કાલનો દિવસ થશે પછી મજા નહીં આવે. રોજ 1000થી વધુ ભક્તો ભેગા થાય, એકબીજાના દર્શન થાય, કથા વાર્તા થાય અને પછી બધું બંધ થઈ જશે તો મજા નહીં આવે. બધું હા, એ દર્શન બધાને બંધ થઈ જશે. વિડીયો ટીમ આપણા માટે સાનુકૂળતા કરી આપે છે ને યુટ્યુબ પર મૂકી દેશે એટલે આપણને કથા વાર્તાનો તો લાભ ફરી મળી શકશે, દર્શન ના મળે. અને કથા વાર્તા તો એક વખત સાંભળીએ નો ડાઉટ ક્વિઝમાં બધાના આજની થયેલી ગોષ્ઠીમાંથી જ પ્રશ્નો નીકળે છે અને એમાંથી 95% ઓલમોસ્ટ જવાબ સાચા પડે છે. એટલે અહીં તો કોન્સન્ટ્રેશન રહ્યું, છતાં પણ ઓછામાં ઓછું 3 વખત આપણે કથા વાર્તા સાંભળીશું ત્યારે બધું યાદ રહેશે ને પકડાશે ને કામ લાગશે. વિડીયો ટીમ આપણા માટે વ્યવસ્થા કરી છે આપણી સાનુકૂળતાએ કથા વાર્તાનું સાંભળવાનું, મનન ચિંતન કરવાનું રાખવાનું. આજનો ટોપિક બહુ અગત્યનો છે. આગળ જે જાગ્રતતાની વાત આવી કે ભાઈ આપણે વિચાર કરવામાં, વાણીમાં, સેવા કરતી વખતે, ભજન કરતી વખતે, શિક્ષાપત્રી પ્રમાણે વ્યવહારિક ક્રિયાઓ કરતા હોય, આંખ કાન જીભ ઇન્દ્રિયોના આહારમાં બહુ બધી રીતે જાગ્રતતાની વાત થઈ ગઈ. પણ આજનો જે ટોપિક છે ને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આગલા ઓલામાં આપણે અજાગ્રત રહીએ તો નુકસાન થાય પણ ભગવાન માફ કરી શકે. આજનો ટોપિક એવો છે કે એમાં જો આપણે અજાગ્રત રહીએ અને નપાસ થઈએ તો ભગવાન માફ ન કરે. આ બે વસ્તુ એવી છે કે ભગવાનના ભક્તનો અભાવ આવી જાય અને ટકી જાય, ભગવાનને વિશે મનુષ્ય આવી જાય અને ટકી જાય, બહુ મોટું નુકસાન થશે. ભગવાન છે ને, કોઈ પણ ભગવાનનો ભક્ત હોય એ ગમે તેવું કદાચ ભૂલ કરે, અપરાધ કરે, પાપ કરે, ભગવાન મૂકી દે ને રક્ષા કરે, કદાચ માફી માગી લે, ભજન સ્વાધ્યાય કરી લે. પણ ભગવાન એના ભક્તોનો જો કોઈ અપરાધ કરે ને તો ભગવાન એને મૂકી દેશે. બીજા ભગવાન છે ને આમ ગીવઅપ કરી દે, પછી અભાવમાં પડી જાય તો છોડી દે ભગવાન એને, બાકી કોઈને છોડતા નથી. ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં એક ઉદાહરણ આપ્યું છે કે ઘોડો હોય અને ઘોડો જો કદાચ બગડ્યો અને કોઈને બચકું ભરે ને પછી છોડતો નથી. છે અમુક પ્રાણીઓ, પિટબુલ ડોગ હોય, મગર હોય, એવા બધા પ્રાણીઓ એવા હોય છે કે એકવાર બચકું ભરે ને પછી છોડે નહીં. પણ ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે જો વ્યક્તિ એની આંખમાં આંગળી નાખી દે અથવા આંખ ડેમેજ કરી નાખે તો તરત જ મૂકી દે. આ એ ટેકનિક એની, આંખમાં આંગળી નાખી દેવાની, બસ તો મૂકી દે. એમ ભગવાન છે ને એ કોઈ પણ હરિભક્તને પકડે ને પછી છોડતા નથી, પણ જો ભગવાનના ભક્તનો દ્રોહ કરે, અપરાધ કરે તો તરત છોડી દેશે. ઘોડા જેવું છે. ઘોડો છોડી દે ક્યારે? આંખમાં આંગળી નાખે ત્યારે. ભગવાન છોડી દે ક્યારે? તો કે ભક્તનો અપરાધ કરે ત્યારે.
આપણે કોઈ દિવસ આવું કરવું નથી કે ભગવાન આપણને છોડી દે. ભગવાનને છોડી દેવાનું મન થાય. ભગવાન કોઈ દિવસ કંટાળે નહીં, થાકે નહીં, હારે નહીં. પણ જ્યારે ભક્તનો દ્રોહ થઈ જાય અને જો એ માફી માગી લે તો કોઈ પ્રશ્ન નથી. સ્વાધ્યાય ભજન કરી લે અને અભાવ કાઢી નાખે તો ભગવાનને કોઈ જ અભાવ ટકી જાય તો નકામું છે. પછી ગમે તેવો હોય, ભણેલો હોય, શાસ્ત્રી હોય, વિદ્વાન હોય, સિનિયર હોય, કરોડો રૂપિયાની સેવા કરતો હોય, બધું કરતો હોય, ભગવાન એને માફ ના કરે જો ભક્તનો અભાવ લે તો. આપણને બધાને જ ખબર છે કે શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણે માયારામ ભટ્ટનું નામ લખ્યું. માયારામ ભટ્ટ પાસે એક ગાય હતી. માણાવદરના હતા. એજ્યુકેટેડ નહોતા, લર્નેડ નહોતા, વિદ્વાન, શાસ્ત્રી, પંડિત, આચાર્ય, ષડદર્શનાચાર્ય એવું કશું નહોતા. સામાન્ય હતા, સામાન્ય હરિભગત. એની શારીરિક, આર્થિક અને શૈક્ષણિક બધી રીતે જુઓ તો એ બહુ સામાન્ય હતા. છતાં પણ ટોપ ભક્ત હતા. ભગવાનના ગમતામાં જીવન જીવતા હતા. એટલે ભગવાનની દ્રષ્ટિવાળું પાત્ર હશે એટલે ભગવાને શિક્ષાપત્રીમાં એનું નામ લખ્યું. બીજી બાજુ દીનાનાથ ભટ્ટ હતા તો ખૂબ જ લર્નેડ હતા. દીનાનાથ ભટ્ટ, આ બી ભટ્ટ, પેલા બી ભટ્ટ, બંને ભટ્ટ. પણ દીનાનાથ ભટ્ટ તો ઘણું બધું ભણેલા હતા. ભગવાન સ્વામિનારાયણ ભાગવતની કથા એમની પાસે કરાવડાવતા હતા. 18,000 શ્લોક કંઠસ્થ, 18,000 શ્લોક. ભાગવતના જેટલા અધ્યાય છે એ બધા અધ્યાયના જેટલા શ્લોક છે 18,000 શ્લોક કંઠસ્થ. કેવા જ્ઞાની પુરુષ હશે, કેવા વિદ્વાન હશે. ભગવાન સામે કથા કરાવે તો સરસ કથા બી કરતા હતા. પરંતુ અજાગ્રતતા ક્યાં રહી ગઈ કે શિક્ષાપત્રીમાં માયારામ, શિક્ષાપત્રી લખાઈ ગયા પછીનો આ પ્રસંગ કે શિક્ષાપત્રીમાં માયારામ ભટ્ટનું નામ આવ્યું. એને લઈને પછી દીનાનાથ ભટ્ટને માયારામ ભટ્ટની ઈર્ષા થઈ ગઈ. આ બધા અભાવ અવગુણ આવે છે ક્યાંથી? ઈર્ષા. પણ એ ઈર્ષાને લઈને દીનાનાથ ભટ્ટને માયારામ ભટ્ટનો અભાવ આવી ગયો. અને બન્યું એવું કે દીનાનાથ ભટ્ટની દીકરીને ભૂત વળી ગયું. ભૂત. અને એ ભૂત જાય જ નહીં. ઘણા બધા મંદિરોમાં અને ઘણા બધા પછી રસ્તા અપનાવ્યા હશે પણ ભૂત જાય નહીં. અને પછી દીનાનાથ ભટ્ટ કંટાળી અને ભગવાન સ્વામિનારાયણ પાસે આવી અને બે હાથ જોડીને પ્રાર્થના કરે છે કે મહારાજ કંઈક કૃપા કરો, દીકરીને ભૂત વળી ગયું છે અને જતું નથી. ત્યારે ભગવાન સ્વામિનારાયણ પહેલા તો એવું કહે છે કે તમે તો દેવ છો, બ્રાહ્મણ છો, વિદ્વાન છો, જ્ઞાની છો, આટલા બધા છો, અને તમને ત્યાં એવું હોય અને હોય તો તમે તો કાઢી શકો. ત્યારે દીનાનાથ ભટ્ટ કે મહારાજ હું અનાથ કહેવો, બસ તમે કંઈક કૃપા કરો. ત્યારે ભગવાન સ્વામિનારાયણે શું સોલ્યુશન આપ્યું, કહો શું જવાબ આપ્યો? ભગવાન સ્વામિનારાયણ કે જાઓ માયારામ ભટ્ટ કાઢશે. હવે માયારામ ભટ્ટ પાસે શું જ્ઞાન હતું, શું આવડત હતી, કશું જ નહોતું. પછી દીનાનાથ ભટ્ટ પછી તો માયારામ, બાકી જેને જેની ઈર્ષા હોય ને એની પાસે જવાનું ને વિનય કરવાનું ને હાથ જોડવાનું ને પ્રાર્થના કરવાનું, નમવાનું ન ગમે. એને તો જોવે ને એને આમ ખાર ચડી જાય. એના દર્શન કરવા ન ગમે, એને પગે લાગવું ન ગમે, હાથ પગે અડવાનું ઠીક છે, આમ બે હાથ જોડવા ન ગમે. જેને જે બીજા માટે ઈર્ષા હોય, બીવેર ઓફ જેલસી. હઠમાન અને ઈર્ષા બહુ ખતરનાક વસ્તુ છે. હઠમાન ઈર્ષાને નહીં ઓળખ્યા અને એને નહીં કાઢ્યા તો અભાવ આવવાનો આવવાનો ને આવવાનો. અને અભાવ ટકી રહ્યા તો ભગવાન છોડી દેશે આપણને. સુખ તો આવશે જ નહીં. ઈર્ષા નહીં રાખવાની. દીનાનાથ ભટ્ટને બીજો કોઈ છૂટકો નહોતો. મહારાજે આવી આજ્ઞા કરી એટલે દીનાનાથ ભટ્ટ માયારામ ભટ્ટને કહે છે કે કંઈક આપ કૃપા કરો ને મારી દીકરીને માટે કંઈક રસ્તો તમે દેખાડો. મહારાજે આજ્ઞા કરી છે. માયારામ ભટ્ટ પાસે શું રસ્તો હતો? એને કોઈ એવા કંઈ જાપ મંત્ર કંઈ કળા એની પાસે કંઈ હતું નહીં. એને તો કાનમાં જઈને સ્વામિનારાયણ નામના મંત્રોનો ઉચ્ચાર કર્યો હશે. મહારાજને પ્રાર્થના કરી છે કે મહારાજ
તમારે ગાળવાનું છે, મારાથી તો શું નીકળે. અને ભૂત નીકળી ગયું. બહુ ટ્રાય કર્યા, કોઈથી ના નીકળ્યું. જે લોકો હજારો ભૂત કાઢતા હશે એનાથી ના નીકળ્યું. અને માયારામ ભટ્ટે કોઈ દિવસ કોઈનું ભૂત નહોતું કાઢ્યું અને મંત્રોચ્ચારથી નીકળી ગયું. ભગવાન સ્વામિનારાયણ ખાલી એટલું જ કહેવા માંગતા હતા કે તમે દીનાનાથ ભટ્ટને કે તમે માયારામ ભટ્ટનો અભાવ ન લો. બસ માયારામ ભટ્ટે દીનાનાથ ભટ્ટનું અહિત નહોતું કર્યું, પણ માયારામ ભટ્ટનું નામ આવ્યું એને લઈને દીનાનાથ ભટ્ટને એમના માટે ઈર્ષ્યા ઊભી થઈ ગઈ. કોઈની વધતી જતી પ્રગતિ, વધતી જતી પ્રતિષ્ઠા અથવા એને વધુ પડતું માન મળતું હોય કે એના ગુણગાન ગવાતો હોય તો રાજી થવું જોઈએ, અંદરથી બળવું ના જોઈએ. આટલા વર્ષોના સત્સંગ પછી ઈર્ષા નથી ગઈ તો સત્સંગની બરાબર ટેકનિક પકડાઈ નથી, અથવા જે ભગવાન આપણને આજ્ઞા કરે છે એ પ્રમાણે જીવાતું નથી, અથવા પ્રોપર સ્વાધ્યાય ભજન નથી થતા. સ્વામી કે ઈર્ષા આવતી હોય તો શું કરવું પડે? જેની ઈર્ષા આવતી હોય ને એના દાસ થવાનું, ભગવાનને પ્રાર્થના કરવાની. એને પાસે આટલા કરોડ રૂપિયા છે ને મારે લાખો છે ને ઈર્ષા આવે છે, હું અબજપતિ થઈ જાઉં, એવું નહીં. જેની ઈર્ષા આવતી હોય ને એનાથી હું આગળ નીકળી જાઉં, પ્રગતિ કરું, એવું નહીં. એની કરતાં હું વધારે શીખી લઉં, એવું નહીં. એવી પ્રાર્થના કરવાની કે પ્રભુ મને એના દાસ બનાવજો. આ સ્વામીજીએ બતાવેલી ટેકનિક છે. પણ આપણને તો ઈર્ષાવાળો કેમ હેઠો પડે, કેમ એનું અહિત થાય, કેમ એની પ્રગતિ રૂંધાય, એવા જ સંકલ્પ ઉઠે. ભગવાનના ભક્તને, હરિપ્રબોધમ પરિવારના સેવકને આવો વિચાર નહીં આવવો જોઈએ. આપણે મહારાજના સેવક છીએ, ગુણાતીતના સેવક છીએ, આપણને દાસ થવાનો સંકલ્પ ઉઠવો જોઈએ. એટલે આ બધી વસ્તુ છે ને આપણને હઠ, માન, ઈર્ષા, સાત્વિકતા, આ બધું આપણને અભાવ તરફ લઈ જાય છે. આપણે અભાવ તરફ નથી જવાનું, દાસત્વ તરફ જવાનું છે. આપણી યાત્રા દાસત્વ તરફ હોવી જોઈએ, અભાવ તરફ નહીં હોવી જોઈએ. ભગવાન સ્વામીના વખતમાં એક નિર્વિકલ્પાનંદ સ્વામી હતા. ખૂબ એ પણ વિદ્વાન હતા, ખૂબ ભણેલા, પણ એ છે ને પદાર્થ બહુ ભેગા કરતા હતા, જરૂર કરતા વધારે. પટારા ભરાઈ જાય એમના, એની પેટીઓ ને પટારા ને કબાટ જે હશે તે બધું છલકાતું હોય. કપડાની 2 જોડની જરૂર હોય, 3 જોડની જરૂર હોય તો 10 જોડી રાખતા હોય. પેન કલમની 2ની જરૂર હોય તો 25 કલમ નીકળતી હોય. ખડિયાની 1ની જરૂર હોય તો 10 ખડિયા નીકળતા હોય. ઘણાને એવી એક સંગ્રહ કરવાની વૃત્તિ હોય છે, એક વન કાઇન્ડ ઓફ ઇન્સિક્યોરિટી છે, મને ભવિષ્યમાં નહીં મળે તો. બહુ ભેગા કરતા હતા. એટલે મુક્તાનંદ સ્વામી અને આત્માનંદ સ્વામી બે વડીલ સંત હતા. એને ટોકતા હતા, એને એના વિષયનું ખંડન કરતા હતા, એને કહેતા હતા કે આ બધું ભેગું ના કરો, આપણે તો ભગવાનના આકારે થવાનું છે, પદાર્થના આકારે થોડું થવાનું છે. એમને ગમતું નહોતું, એટલે એમને મહારાજને કાગળ લખ્યો. કોણે? નિર્વિકલ્પાનંદ સ્વામીએ કાગળ લખ્યો, અને કાગળમાં બધી સારી સારી ઉપમા લખી. પહેલા, મહારાજ તમે કરુણાનિધિ છો, અક્ષરાધિપતિ છો, ભક્ત વત્સલ છો, જે કે બધી ઉપમા, સારી સારી ઉપમા. અડધું પાનું તો મહારાજના ગુણગાન જ લખ્યા. અને પછી ધીમે રહીને નીચે લખ્યું કે મને આ બેઉ દ્વેષી છે એ થકી મારી રક્ષા કરજો. આવી રીતે મહારાજને કાગળ લખ્યો. અને મહારાજે પછી ધરમપુરમાં એક કાગળ મળ્યો અને મહારાજ કાગળ વાંચ્યો. અને કાગળ વાંચીને મહારાજ ગારું આ મોદકાનંદ ને અનાત્માનંદ કોણ હશે વળી? મેં તો કોઈ આવા બનાયા નથી. એટલે બાજુમાં જ આત્માનંદ સ્વામી બેઠા હતા. એટલે આત્માનંદ સ્વામી પૂછ્યું કે આ કોણ છે, કે આ લખે છે કોણ આ બે? તો કે મહારાજ એ આત્માનંદ સ્વામી એ જે અનાત્માનંદ એ મને કહે છે, અને મોદકાનંદ એ મુક્તાનંદ સ્વામીને કહે છે. તો મહારાજ કે કેમ એવું લખે છે? ત્યારે આત્માનંદ સ્વામી કીધું કે હું અને મુક્તાનંદ સ્વામી એને બધું વિષયનું ખંડન કરીએ છીએ ને, એને ગમતું નથી, કારણ કે વૃત્તિ ઉપર ઘા પડે છે. દરેક જણને પોતાની વૃત્તિ હોય ને, સંગ્રહ કરવાની વૃત્તિ હોય, એને છોડવાની વાત કરે. સંગ્રહ કરવાની વૃત્તિ એને છોડવાની વાત કરે. માન હોય એની માનની વૃત્તિ પર ઘા પડે, લોભ હોય એને લોભની વૃત્તિ ઉપર ઘા પડે. એ નથી સહન થતું હતું એના, એની વૃત્તિ ઉપર, એના વિષય ઉપર
ખંડન થયું ને એટલે બેને ન ગમ્યું. અને પછી જ્યાં મહારાજને ખબર પડી કે આ બે સાધુ તો તમારા રૂડા માટે કે છે, અને એ મને આવું, એ શું અમને લાંચે જાણે છે, અમે લાંચે છીએ કે, એમ કરીને મહારાજે કાગળ ફાડી નાખ્યો. એ નિર્વિકલ્પાનંદ સ્વામીને પછી સમય આવતા સત્સંગ છોડવો પડ્યો હતો. ભગવાન ખીજાઈ જશે જો ભગવાનના ભક્તનો અભાવ લીધો, ભગવદીનો અભાવ લીધો, ભગવાન ખીજાઈ જશે, મૂકી દેશે. મહારાજને એમ ના થયું કે હું પાછો બોલાવું. બહુ ભણેલા હતા, વિદ્વાન હતા, શાસ્ત્રોના જાણકાર હતા, પણ વિષયના આકારે હતા. અને બે વડીલ સંતોએ ખંડન કર્યું, અભાવ લીધો, અને અભાવ અપરાધ કર્યો, દ્રોહ કર્યો, ભગવાન છોડી દીધા. ન ગમ્યું ભગવાનને. એટલા માટે આપણે જાગ્રત રહેવાનું છે કે આ સત્સંગમાં છે ને પોતા તરફ જ નજર રાખવા જેવી છે. પોતાનું જ કરી લેવાનું. આ આવો છે, ના તેવો છે, ના ઠીલો છે, ના ઈર્ષાળુ છે, આ કામી છે, આ માની છે, આ લુચ્ચો છે, આવો છે, તેવો છે, આળસુ છે. સ્વામી બધાનું ક્યારે શું, એકચ્યુઅલી ટ્રુલી સ્પીકિંગ, બિલીવ મી, આપણે જેટલું અહીંયા ક્લિયર કરવાનું છે, ક્લીન કરવાનું છે ને, એના માટે આપણે 100% ટાઈમ આપીશું ને, ત્યારે માંડ પૂરું થશે. આપણે બીજાનું કરવાનો એકચ્યુઅલી આપણી પાસે ટાઈમ જ નથી, ખરેખર ટાઈમ નથી. તો ઘણાને તો ફક્ત એ જ ટાઈમ મળે, બીજાનું જ કલ્યાણ કરવાનું ને બીજાને જ સુધારવાના છે. પોતાનું કરી લેવાનું છે, બીજા તરફ વૃત્તિ નથી રાખવાની. સ્વામીજીની વાત કરું તો સ્વામીજી એક વખત અમેરિકાના એક હરિભગત, અને સ્વામીજીને પાસે આવ્યા, સ્વામીજીને મળ્યા હશે. એની એટલી બધી કરુણ હાલત હતી, એટલી બધી કરુણ હાલત હતી, એટલી બધી શરીરમાં અશક્તિ હતી, કંઈ ખાઈ નહોતા શકતા, પાણી પી નહોતા શકતા, માંડ પાણી પી શકે એટલી અશક્તિ, અંદર કોઈ રુચિ જ ન થાય જમવાની. અને એટલું બધું પોતે એને એવું કીધું કે સ્વામી મારા શરીર ઉપર માખી બેઠી હોય ને તો માખી મને આમ ન ગમે, પણ હું ઉડાડી શકું એટલી બી શક્તિ નહીં મારામાં. મારે બીજાના આધારે જીવન જીવવું પડે છે, બસ બીજાના આશરે મારે રહેવું પડે છે, તમે મારી ઉપર કંઈક કૃપા કરો, એમ રડતા રડતા એને સ્વામીજીને પ્રાર્થના કરી. તો દુઃખી તો હતો જ, શારીરિક રીતે 100% દુઃખી હતો. ખાઈ ના શકે, પી ના શકે, માખીને ઉડાડી શકે, બીજાના આધારે રહેવું પડે, શરીર સુકાતું જાય, અશક્તિ ભયંકર, કેવી કરુણ હાલત. તો દયા ના આવી જોઈએ સ્વામીજીને. સ્વામીજી કશું ના બોલ્યા. ત્યાર પછી બે વડીલો પછી મળે છે સ્વામીજીને, અને બે વડીલોને સ્વામીજી એટલું જ કહે છે કે આ પેલો મને મળ્યો કે એને આટલી બધી શારીરિક તકલીફ છે કે, પણ એ આખી જિંદગી બાહ્ય દ્રષ્ટિથી જીવ્યો છે કે, સત્સંગ કરતો હતો, સત્સંગમાં આવતો હતો. સત્સંગમાં આવીએ છીએ પણ સત્સંગ ના થતો હોય તો, અને સત્સંગમાં આવીએ છીએ ને સત્સંગની જગ્યાએ કંઈક બીજું કંઈક કરતા હોય તો જાગ્રત રહેવું પડે કે હું સત્સંગી થયો છું તો હું ખરેખર સત્સંગ કરું છું. સ્વામી કે બાહ્ય દ્રષ્ટિથી જીવ્યો છે, પારકામાં જ એને વૃત્તિ રાખી છે. મેં એને આજ્ઞા કરી હતી કે 2 સારા સાધુ અને 4 સારા હરિભગત સાથે જીવ બાંધતું, એને નહીં બાંધ્યો. ફલાણુંને નીકળું જ કર્યું, બીજા તરફ જ નજર રાખી, બીજાને સુધારવાનો જ પ્રયત્ન કર્યો. સ્વામી કે એનો દેહ છૂટે એમ છે જ નહીં, છૂટશે જ નહીં. જો ભગવાન કેટલા નિર્દય થઈ જાય છે, ભગવાન ધારક સંત કેટલા નિર્દય થાય છે. એટલા માટે નિર્દય છે કે નિર્દોષ હરિભક્તોને ખોટા તમે દુખો છો, વગર વાંકે ખખડાવો છો, દાદાગીરી કરો છો, બીજાનું જોયા કરો છો. સ્વામીજી એવું બી કીધું કે મને એ બી ખબર છે કે મારે એને ભજન કરાવવું છે, અને ભજન કરી શકે એવી હાલતમાં નથી, એ ભજન પણ નથી કરી, તો ભજન નથી કરી શકવાનો, સેવા નથી કરી શકવાનો, તો બિચારાને શું કામ ને આને આ શરીરમાં ટકાવો છે, લઈ લો ને. પણ સ્વામીજી એટલા માટે જ્યારે આવું ભગવાનના ભક્તનો દ્રોહ કરશે ને ત્યારે રોગ એ નહીં જાય અને દેહ નહીં છૂટે. આવી હાલત હું તમને ગભરાવતો નથી, હું જાગ્રત રહો એવું કહું છું. મારે અને તમારે આપણે બધાએ જાગ્રત રહેવાનું છે.
આપણાથી આવી ભૂલ ન થઈ જાય. બસ ભગવાનના ભક્તનો દ્રોહ ન થઈ જાય એટલા માટે આપણે જાગૃત રહેવાનું. પછી સ્વામીજી થોડીક દયા આવી એટલે સ્વામી કીધું કે એના ઘરનાને કહેજો, એના છોકરાને બૈરાને બધાને ભજન કરશે, રોજ 20-20 મિનિટ ભજન કરશે. થોડા દિવસ પછી મહારાજ તેડી જશે. પણ જોયું તમે, પારકામાં વૃત્તિ રાખે, બાહ્ય દ્રષ્ટિ રાખે, બીજાનું જોયા કરે તો ભગવાનને જરાય ગમતું નથી. જંબુસરની ધરતી ઉપર વર્ષો પહેલાનો પ્રસંગ છે. એક સાધક, એક ભગત સ્વામીજી પાસે આવ્યા ને સ્વામીજીને કહે, સ્વામીજી હું બહુ દુઃખી છું, બહુ દુઃખી છું, મારી પર કંઈક કૃપા કરો ને. સ્વામીજીએ કોઈ દયા ના લાવી, સ્વામીજી મોહબ્બત સારપ ના રાખી. આમ ભગવાન તો દયાળુ સ્વભાવ, ભગવાનનો એકચ્યુઅલી દયાળુ સ્વભાવ છે, કૃપાનિધિ છે, કરુણાનિધિ છે. પણ જ્યારે ભગવાનના ભક્તનો દ્રોહ કરે છે ને ત્યારે ભગવાન નિર્દય થઈ જાય છે. એને આ વસ્તુ બિલકુલ પસંદ નથી, બિલકુલ એટલે બિલકુલ પસંદ નથી. અને આપણા હઠમાં ઈર્ષા છે, એને આવું જ ગમે છે. બસ સ્વામીજી એવું કીધું કે જે દિવસે તું અભાવ ગુણની વાતો બંધ કરીશ ને તારે તારી યાત્રા આમ થશે, પછી તું સુખી થઈશ. મોહબ્બત ના રાખી સ્વામીજીએ. સ્વામીજીને બીજા એક હરિભગતની વાત કરી. એને ખાલી સ્વામીજીને હાથ જોડીને પ્રાર્થના કરી કે સ્વામીજી હું ભજન કરું છું, એ ભજન તમને પહોંચે તો છે ને? પ્રશ્ન વ્યાજબી છે. અને આપણે ભજન કરતા હોય તો એ ભજન એને પહોંચવું જોઈએ. કાલે આપણે વાત કરી હતી સેવા અને ભજનની. સેવા અને ભજન એને પહોંચવી જોઈએ. આપણે આમ લોકો સુધી પહોંચે ને લોકો વાહ કરે ને, એ લોકો સુધી નહીં પહોંચાડવાની ભગવાન સુધી છે, ગુરુ હરિ સુધી પહોંચાડવાનું. એને પૂછ્યું કે સ્વામી મારું ભજન તમને પહોંચે ને? ત્યારે સ્વામીજીએ તરત જ કીધું બીજાનું જોવાનું, સાંભળવાનું, બોલવાનું બંધ કરી દે, પછી પહોંચશે, ત્યાં સુધી નહીં પહોંચે. કહી દીધું. કેટલાય ટાઈમથી ભજન કરતો હતો. એક બાજુ ભજન કરવું છે અને બીજી બાજુ નોંધવું છે, બીજાનું જોવું છે, ફલાણું ઢીકણું કરવું છે. ગમે એટલું ભજન કરશે, 18,000 નહીં 108,000 માળા ફેરવશે ને તો એને કોઈ જીરો ફળ, કોઈ ફળ ના મળે. બીજાનું એક બાજુ માળા ફેરવાની, પેલો આવો છે ને પેલો તેવો છે, એટલે માળામાં ભગવાનનું નામ લે, બીજાનું ના લે, બીજાનું ના જોઈશ. ભગવાનને જરાય ગમતું નથી. બસ સ્વામીજીએ કહી દીધું, બસ જોવાનું, બોલવાનું, સાંભળવાનું બંધ કરી દે, ત્યાર પછી તને પહોંચશે. નજીકનો જેવો બીજો પ્રસંગ. હવે નાના પ્રસંગ હું તમને એટલા માટે કહું છું કે ઘણા બધા આવીને ઘણા બધા વર્ષો સુધી સત્સંગ કર્યો, સેવા કરી, ભજન કર્યું, પણ સાથે સાથે ન કરવાનું કર્યું અને એને લઈને આવી હાલત થાય. એક બાજુ આપણે ગ્લાસની અંદર દૂધ છે, પ્યોર દેશી ગાયનું ચોખ્ખું દૂધ છે, અને એની અંદર આપણે મોરસ નાખીએ, ખાંડ નાખીએ, મીઠાશ વધે. અને બીજી બાજુ થોડી વાર પછી રેતી બી નાખીએ, કાંકરા નાખીએ છીએ, ધૂળ નાખીએ છીએ. કોઈ મતલબ ખરો? આ આત્મા રૂપી આત્મા છે ને, એની અંદર આપણે કથા વાર્તા, ભજન, સત્સંગ એ બધું દૂધ છે, એની અંદર મોરસ નાખીએ છીએ એટલે આત્મા વધારે પવિત્ર થાય છે. પણ સાથે સાથે ફલાણું ઢીકણું, આવો છે ને તેવો છે ને, આંખ કાન જીભથી કચરો નાક કરીએ, ફલાણું ઢીકણું કર કરીએ, એકબીજાનું બોલીએ, સાંભળીએ. કોઈ બોલવા આવે, ઘણા બોલે નહીં, બોલવા આવે આમ કાન ધરે. આવતા જન્મે સ્વામી કે આવજો તમે લોકો. સ્વામીજી આવું બહુ બોલતા હતા, આવતા જન્મે આવજો. ઘણાને કાન ધરવાનું બહુ જ ગમે છે. તો ઘણાને કોઈ કાન ધરતો હોય તો બોલવાનું બહુ ગમે છે, અને ઘણાને દૂરથી નોંધવાનું બહુ ગમે છે. બધું જ નકામું છે. જોવું, સાંભળવું, બોલવું, નોંધવું ચર્ચાનો વિષય પાપ છે. બધું ભયંકર મોટું પાપ છે, નહીં કરવાનું. એક હરિભક્તે સ્વામીજીને કીધું કે સ્વામીજી 19 વર્ષ થઈ ગયા મને સત્સંગમાં, હજુ સુધી હૈયામાં કોઈ શાંતિ જેવું લાગતું નથી. 19 વર્ષના સત્સંગ પછી મને હજુ કેમ શાંતિ જેવું ફિલિંગ નથી આવતું. ત્યારે સ્વામીજીએ પણ એને મોહબ્બત રાખ્યા વગર કહી દીધું કે 365 દિવસ નેગેટિવ વાતો કરવાનું ને સાંભળવાનું બંધ કરી દે, 366માં દિવસે શાંતિ પ્રગટી જશે. જા
રાખી કોઈની મોહબ્બત? આગલા જેટલા પ્રસંગો જુઓ છો, કોઈની બી મોહબ્બત રાખી નહીં રાખે. રોજની 1 કરોડ રૂપિયાની સેવા કરતો હશે, નિત્ય લાખ રૂપિયા લાવે, એટલે કરોડ ઉપર થઈ ગયો અત્યારે. ગુણાતીતના વખતમાં લાખ એટલે કાકા અત્યારે કેટલા થાય? 200 વર્ષ પહેલાના લાખ, અબજો થઈ જાય. નિત્ય લાખ રૂપિયા લાવે ને સત્સંગનું ઘસાતું બોલતો હોય તો મને ના ગમે. સૂતો ખાય તો પાછું. પણ ભગવાનને, મહારાજને, ગુણાતીતને, સ્વામીજીને, પ્રભુ સાહેબ, સાસીમાજી, બધા જ ગુણાતીત પુરુષો કોઈ નહીં ગમતું નથી. એટલે આપણે ગમે એટલી સેવા કરીશું, ગમે એટલો સત્સંગનો વિકાસ કરીશું, રોજ લાખ રૂપિયાની, રોજ કરોડ રૂપિયાની સેવા અને રોજ 2-5 જણને સત્સંગમાં આપણે લાવીશું, રાઈટ. ઘણા બધા ડિપાર્ટમેન્ટમાં સેવા કરીશ, પણ જો હાથે હાથે ફલાણું ઢીકણું કરશું તો જય સ્વામિનારાયણ, કોઈ મતલબ નથી. આજે આ 6ઠ્ઠા દિવસે દ્રઢ સંકલ્પ કરીને જજો અહીંથી બધા, કે હાસ્ય કોઈનું જોવું નથી, સાંભળવું નથી, બોલવું નથી, વિચારવું નથી. બસ હું અને મારા ઠાકોરજી, બસ બીજું કંઈ જ કરવું નથી. સ્વામીજી એક વખત જયપુરમાં તેને સિગ્નલ આગળ ગાડી ઊભી રાખી અને ત્યાં એક ભિખારી આવીને સ્વામીજી પાસે આમ ગ્લાસ પાસે ઊભા રહ્યા. સ્વામીજીએ કોઈની તરફ નજર ન કરી, પણ સ્વામીજી હસતા હતા. ગ્લાસ પછી બંધ કરી દીધો, એની સામે જોયું નહીં અને એને કંઈ સેવા ન કરી. એટલે પછી ગાડી આગળ નીકળી ગઈ એટલે પછી સ્વામીજીને બાજુમાં જે સેવક હશે એને કીધું કે સ્વામીજી તમે આવું કેમ કર્યું, આમ કરવાનું શું રહસ્ય? બાકી તો ઘણીવાર કહો કે ભાઈ નાખે ને 2 રૂપિયા 5 રૂપિયા સિક્કો કંઈક આપ, અને આજે તમે હામે ના જોયું, તમે ગ્લાસે બંધ કરી દીધો, સેવાએ ના આપી અને પાછા હસ્યા, તો આવું કેમ કર્યું એમ? ત્યારે સ્વામીજી જવાબ આપ્યો, સ્વામી કે આજે ભિખારી છે ને એ શાસ્ત્રીજી મહારાજના વખતની અંદર સાધુ હતો. સાધુ, અમરીશ હરિભગત નહીં, સાધુ હતો, પણ એને ખૂબ અભાવ ગુણની વાત કરી એટલે આ જન્મે મહારાજ એને ભિખારી બનાવી દીધા છે. બસ કોઈ મોહબ્બત રાખતા નથી ભગવાન. નહીં કરવાનું એટલે નહીં જ કરવાનું. બસ કોઈ દિવસ અગ્નિમાં પગ મૂકવાનું મન થાય છે આપણને? નથી થતું. બસ ઘરમાં અગ્નિ હોય, ગેસનો ચૂલો બધાને ત્યાં હોય, રસોઈ બનાવતી વખતે એની ઉપર કેટલી બધી જાતની ભાતની રસોઈ બનાવીશ, પણ કોઈ દિવસ ગેસ ચાલુ કરીને કોઈ ઉપર બેસી ગયું ચૂલા ઉપર, અથવા કલાક સુધી આમ 2 મિનિટ હાથ મૂક્યો રાખે, જોવા તો દે, તપેલી જેવી ગરમ થાય છે તો હાથને ગરમ થતા 2 મિનિટમાં કેટલો થાય છે ગરમ? જો એવો વિચાર આવ્યો કોઈ દાડો? અગ્નિમાં કોઈ દિવસ હાથ કે પગ નથી મૂકતા, તો ભગવાનના ભક્તોની અંદર શા માટે આપણે એની નેગેટિવિટીમાં આપણે જીવ ઘાલી દઈએ છીએ? આપણો શા માટે ફલાણું ઢીકણું કરી નાખીએ છીએ? એ કરાવે છે આપણું ઈગો, આપણી સાત્વિક બુદ્ધિ, આપણી ઈર્ષ્યા, અપેક્ષાઓ. આ બધી વસ્તુ આપણને રૂટ છે. માન, સાત્વિક માન, આ બધી વસ્તુ ખતરનાક છે. એનાથી જાગ્રત રહેવાનું. જાગ્રત તો સ્વામી હરેક સેકન્ડે રહેવું પડશે, હરેક સેકન્ડે. 6 દિવસ સુધી વક્તા વ્યવસ્થિત બોલ્યા બેવીદાસ માનો કે, અને પછી 6 દિવસ પછી એમ થઈ ગયું બધા વખાણ કર પછી 7મા દિવસ થાય કે હાસ મારા જેવો કોઈ વક્તા નહીં, અને આવતીકાલે તો તું જોજે. જય સ્વામી. 6 દિવસની પારાયણનું ફળ કેટલું? શૂન્ય. નિમિત્ત માત્ર છે. બસ આર્થિક સેવા કરનાર, ફિઝિકલ સેવા કરનાર, આ ડિપાર્ટમેન્ટમાં સેવા કરનાર, ગોષ્ઠી કરનાર, બધા કોણ છે? આપણે બધા શું છીએ? ઇન્સ્ટ્રુમેન્ટ છે. બસ નિમિત્ત છે. એ ક્યારે બોલવાનું? હું કરું છું તો માન વ્યાપી ગયું અને એને અભાવ આવ્યા વગર રહેશે જ નહીં. હું કરું છું એટલે જે સેવા નથી કરતા એનો અભાવ. હુ આર યુ? હુ આર વી? આપણે કોણ સેવા કરનાર? આપણે ભગવાન બળ આપે છે ત્યારે તો કરી શકીએ છીએ. ભગવાન સ્વામિનારાયણે એવું કહેતા હતા કે હરિભગતના હું અવગુણ જોતો નથી, અને અવગુણ દેખાય તો જેમ આ લોકમાં મા બેનને ઉઘાડા દેખે અને આમ આડું જોઈ નાખે ને, એવી રીતે હું આડું જોઈ નાખું છું. કેવું એક્ઝામ્પલ આપ્યું ભગવાન સ્વામિનારાયણે પોતાનું જ.
પોતાનું મીશ લઈને. મા બેન દીકરી હોય યુવાન અને એ ઉઘાડા કદાચ સંજોગન આધીન તો મોઢું ફેરવી નાખે, કોઈ જોવે નહીં. ખાનદાન પરિવારના વ્યક્તિ એ ન જોવે પોતાના. ભગવાન સ્વામીને કે એવી રીતે અમે હરિભક્તના અવગુણ જરા મોઢું ફેરવી નાખી, જોતા નથી. અને માની માણસ હોય, સાત્વિક માણસ હોય અને કોઈનો અભાવ ગુણ દેખાય, બરોબર છે, સાલા આવા નવા બધા ભેગા થયા, ધારી ધારીને જોવે. બોલો, જેમ કામી સ્ત્રીને ધારી ધારીને જોવે એમ માની માણસ ને બીજાના દોષને ધારી ધારીને જોવે. શું કામ ગંદકીમાં હાથ ઘાલવાનો આપણે, રાઈટ? એટલે હવે આપણે એ વિચારી છે કે ચાલો અભાવ ગુણમાં પડી ગયું તો શું થઈ ગયું, શું કરવાનું થઈ ગયું. તો સ્વામીજી આપણને શું કહે છે, પ્રભુ સાંઈ શું કહે છે, જાગ્રત થઈને પાછા વળો. બસ, ભૂલ ન થાય એવું નથી. આપણે કઈ બધા હઠમાં ઈશાન 100% ટળી ગયા છે એવું નથી. એટલે ચાન્સીસ છે કે નેગેટિવ થઈ શકાય, તો ચાન્સીસ છે તો શું કરવું? એકવાર ફેલ થઈ ગયેલે પૂરું થઈ ગયું ના, મેક એ યુટર્ન. યુટર્ન મારો, પાછા વળો, પાછા વળી જાઓ, જાગ્રત થઈ જાઓ. જે પ્રસંગ બને છે, અનંત કોટી બ્રહ્માંડ જેના રૂવાડે અણુની જેમ ઉડતા ફરે, એવું જે અક્ષર બ્રહ્મ અને અનંત બ્રહ્માંડના કોઈ શબ્દ લાગતા નથી, શબ્દોથી પરની ભૂમિકામાં જીવનાર. આજે તો એના સંકલ્પે કેટલા સંતો અને હરિભક્તો શબ્દાતીત થઈ ગયા છે, તો એને કોઈ શબ્દ લાગતા હશે અક્ષર બ્રહ્મને? અને છતાં પણ સ્વામીજી કહે છે અક્ષરબ્રહ્મના અવતાર સમાન એવા જે યોગીજી મહારાજ એક વખત 3-4 જણા બધા કોઠારી ને બીજા હરિભક્તોને બધા ભેગા હતા ને વ્યવહારની વાત ચાલતી હતી, અને એમાં એક જણે મોડી વાત કરી, મોડી. અને જેવી મોડી વાત કરી યોગીજી મહારાજે કોઈને સૂચન બી ના કર્યું ને કોઈને કાંઈ નહીં, સીધું જ કાનમાં આંગળી ઘાલી દીધી. બસ કહી દીધું મારે આ સાંભળવું. અભાવની, અવગુણની, ભાવફેરની મોડી કોઈ વાત સાંભળવાની નહીં. પ્રથમ 17માં કહી દીધું મોડી વાત બી સાંભળવાની નહીં આપણે. આ બધી વાતો થાય સ્વામી, પારાયણમાં જઈએ સારું લાગે, બાકી કંઈ થાય નહીં. એ મોડી વાત. અમને બધા એકાંતિક થઈ ગયા, કેટલા બધા એકાંતિક ને સ્થિતિને પામી ગયા, કેટલાની અંદર પરિવર્તન જોઈ રહ્યા છીએ આપણે. આ વડીલો મને કહે છે કે અમે જોયું છે અમદાવાદ, સમય બદલાયો એટલે બધું બદલાયું નહીં, કોઈ જગ્યાએ ફેરફાર નથી થતો, અહીં જ થાય છે, અહીંયા જ બધા પોઝિટિવ થાય છે. ફલાણું અને ઢીકણું આમ જાણે અદ્રશ્ય થવા માંડ્યું હોય ને એવું લાગી રહ્યું છે. એ જે પરિવર્તન છે ને એ સત્સંગનો પ્રતાપ છે. કથા વાર્તાનો મારો વધ્યો, કથા વાર્તાનો પ્રત્યેની રુચિ પ્રેમ વધ્યો બધાને, કથા વાર્તાના રશિયા થવા માંડ્યા. આ 6થો દિવસ પ્રૂવ કરી રહ્યો છે. આજે આટલા બધો મોટો હોલ છે ને છતાં ભાઈઓ બહેનો આ બધા સ્ટેજ ઉપર બધાને નીચે બેઠા છે, આખો હોલ પેક રહેશે. 1-2 દિવસ બરોબર છે, કદાચ જમણવારને દિવસે બરોબર. આવો ન રોજ ઉમંગ અને સંખ્યા વધતી જાય છે. એ કથા વાર્તા પ્રત્યેની રુચિ બધાની વધી છે. અને કથા વાર્તામાં જેને રસ વધ્યો તો સમજી લેવાનું મહારાજે અંત્યના 24ના છેલ્લા પેરેગ્રાફમાં કહી દીધું એનામાં સારા ગુણ આવવાના જ. આપણે આગળ વિચારીએ કે ચાલો નપાસ થઈ ગયા, ચાલો કદાચ કાનમાં આંગળી રાખવાનું યાદ ના આવ્યું, નાખવાનું યાદ ના આવ્યું તો, સંભળાઈ ગયું તો, સંકલ્પ ઉઠી ગયો તો, મનમાં અભાવ આવી ગયો તો સ્વામીજી આપણને રસ્તો દેખાડે છે. તો શું કરવાનું? સ્વામીજી કે એક વખત અમે બધો મંદિરે, ગોંડલ મંદિરનો બધો સામાન લઈને આવતા હતા, સ્ટેશને ગાડી ના આવી, પછી ઘોડા ગાડી કરી અમે. ઘોડા ગાડીમાં એટલો બધો સામાન હતો, મંદિરના ગેટ પાસે ઘોડા ગાડી લીધી. તો એ બાજુ થોડાક સંતો સેવકો બધા હતા, ફ્રી હતા, એમને બેઠા હતા. અને ઘોડા ગાડીમાં 2 જ સેવકો હતા, સ્વામી કે હું અને એક મારો મિત્ર. પણ કોઈને સંકલ્પ ન ઉઠ્યો કે આ 2 જણા આટલી બધી સેવા કરે છે ને મંદિરનો આટલો બધો સામાન લઈને આવ્યા છે, તો ચાલો જરા ઘોડા ગાડીમાંથી ઉતારીને અંદર મુકાવડાવીએ તો ખરા. એવો કોઈને સંકલ્પ ન ઉઠ્યો. ના 2 જણા જ બધો સામાન ઉતારતા હતા. અને ઉતારું તો સ્વામી કે મને આમ ખાલી અમુક સેકન્ડ પૂરતો સંકલ્પ ઉઠી ગયો, એટલે મંદિરમાં રહે છે પણ
એમને આટલો બી વિવેક નથી કરતા આવડતું કે પૂછતા બી નથી કે અમે હેલ્પ કરીએ કે ના કરીએ. કેટલી વાર માટે ઉઠ્યો? સેકન્ડ માટે, 2 સેકન્ડ માટે સંકલ્પ ઉઠી ગયો અને પછી સામે કે હું જાગૃત થઈ ગયો અને પછી સીધો જ આ સામાન ઉતારી દેરીએ પહોંચી ગયો અને રાત્રિના પછી 9થી લઈ અને 3 વાગ્યા સુધી એટલે કે 6 કલાક સુધી ભજન કર્યું, પ્રદક્ષિણા કરી, બાપાને પ્રાર્થના કરી કે બાપા મને કોઈને માટે આવો સંકલ્પ ન ઉઠે. બસ એ તો સ્વયં ઓરિજિનલ સ્વરૂપ છે. એને કોઈ દિવસ કોઈનો અભાવ ના આવે, કોઈના માટે સંકલ્પ ના ઉઠે. પણ આપણા જીવનમાં આ ટાઈપના પ્રસંગો બને અને આપણું મન ચગડોળે ચડે, આપણે સેવા કરતા હોય અને કોઈ સેવા કરવા ના આવે, અથવા આપણે સેવા કરતા હોય ને સામે ઊભા હોય અને સપોર્ટ ન કરે, હેલ્પ ન કરે, ત્યારે આપણું મન ચગડોળે ચડે છે. ચગડોળે ચડે અને પાછા ના વળીએ અને ભજન ના કરીએ, જેટલી કરેલી સેવા છે બધું શૂન્ય. બસ આખો દિવસ સમય કે મધ્ય 41 પ્રમાણે તમે સેવા કરી હોય અને રાત્રે સૂતા સૂતા સંકલ્પ ઉઠે કે આણે આવું કેમ કર્યું, એટલે આખો દિવસની સેવા ગઈ. ભગવાનના ભક્તનું નહીં જોવાનું, નહીં નોંધવાનું, જાગ્રત રહેવાનું. મનના વિચારોમાં પણ આપણે વાત કરી હતી કે જાગૃત રહેવાનું. આપણને આવો સંકલ્પ નહીં ઉઠી જવો જોઈએ. એથી આગળ વિચાર કરીએ સ્વામીજીનો કે સ્વામીજી તો બાપા સાથે હતા ને સ્વામીજી 17 ડિપાર્ટમેન્ટમાં સેવા કરતા હતા. અમુક મંદિરોનો વ્યવહારિક સેવા પણ યોગજી મહારાજે સોંપી અને બીજી પણ કંઈ એડિશનલ સેવા આવી જાય તો એ બી કરતા હતા. સાફ સફાઈની હોય, કોઈ વખત ટ્રક આવ્યો હોય સામાન ભરીને કંઈ રેતી આ તે બધું, તો એ બી અમે ઉતારતા હતા. પોતાના ડિપાર્ટમેન્ટ સિવાયની પણ સેવા, વ્યવહારની બી સેવા, આટલી બધી સેવા કરતા હોવા છતાંય સ્વામીજી કે ઘણી વખત બધા અમુક બોલતા હતા કે આ મંદિરમાં રહે છે ને મફતના રોટલા ખાય છે. કેવું કહેવાય? 17 ડિપાર્ટમેન્ટમાં સેવા કર. આમાંથી કોઈ એવું નથી કે જેને 5 કે 10 ડિપાર્ટમેન્ટમાં પણ સેવા કરતું હોય. કદાચ કરતું હોય. સ્વામી તો 17 ડિપાર્ટમેન્ટ. તોય સ્વામી કે છતાંય પાછા લોકો સ્ટેટમેન્ટ આપે કે મંદિરમાં રહે છે ને મફતના રોટલા ખાય છે. હવે જો સ્વામીજી શું કીધું? સ્વામી કે મને અભાવ ના આવે એ લોકોનો. અમે દિલથી માનતા હતા કે એની અંદર રહીને બોલનાર તો યોગીજી મહારાજ જ છે. એ તો અમે દિલથી માનતા હતા. પણ અમને વિચાર એ આવ્યો, અભાવનો સંકલ્પ ન ઉઠ્યો. કેમ આવા સ્ટેટમેન્ટ આપે છે નેગેટિવ, એ વિચાર ના આવ્યો. અમને વિચાર સ્વામી કે મેં સ્વાધ્યાય એ કર્યો કે આમાં અભાવ તો ના જ આવ્યો, યોગીજી મહારાજ જ કરતા હતા છે, એમાં રહીને યોગીજી મહારાજ જ બોલી રહ્યા છે, પણ યોગીજી મહારાજ આવું કેમ બોલ્યા હશે એનો વિચાર કર્યો અને અમે પછી 36 કલાક 1.5 દિવસ સુધી આનો સ્વાધ્યાય કર્યો. ત્યારે યોગીજી મહારાજે એવી પ્રેરણા કરી, એવો વિચાર આપ્યો કે સ્મૃતિ વિના સેવા કરીએ એ મફતના રોટલા ખાધા બરાબર જ છે. એમ કરી સ્વામીજીએ પોતા તરફ નજર રાખી, પોતાનો દોષ જોયો. પણ જે લોકો ખોટા સ્ટેટમેન્ટ આપતા હતા, અને સ્ટેટમેન્ટ આપનાર જ પાછા મોટા ભાગના સેવા ના કરતા હોય, અને જે સેવા ના કરતા હોય નવરા હોય ને એ જ સ્ટેટમેન્ટ આપે. બીજી માણસને તો આડોવડું કામ કરવાનો ટાઈમ હોતો જ નથી, અને આડોવડું કામ કરે છે એના જેવો કોઈ નવરો નથી. પછી સ્વામીજી કે આવી રીતે મેં સ્વાધ્યાય કર્યો. પછી એમ અંતરમાં પ્રકાશ કે હા આ ખરું. બાપાએ વિચાર આવ્યો, સ્મૃતિ કરતા કરતા ભજન કરતા કરતા સેવા ના થાય, મફતના રોટલા ખાધા બરોબર જ છે. પણ સ્વામીજીએ અભાવ આવવા દીધો. આપણે એવી સ્થિતિએ પહોંચી જવું છે. આપણું એક સ્પિરિચ્યુઅલ હાઇટ, એક સ્પિરિચ્યુઅલ સ્ટેટસ એ કક્ષાનું હોવું જોઈએ કે કોઈ પણ હરિભગત, હરિમય પ્રદેશ હોય કે હરિપ્રબોધમ પરિવાર હોય કે દુનિયાની કોઈ પણ વ્યક્તિ, એનો આપણને અભાવ નહીં આવવો જોઈએ. બસ એટલી સત્સંગીને તો ન લઈએ, બીજાનો કદાચ આવી ગયો, પણ સત્સંગીનો તો અભાવ નહીં જ લેવો જોઈએ. સ્વામીજી જ્યારે જ્યારે બોલ્યા તો સ્વામીજી 36 કલાક
સ્વાધ્યાય કર્યો અને પછી સ્વામીને આવો ખ્યાલ આવ્યો. પણ એમને 36 કલાકમાં એવો સંકલ્પ તો નથી જ ઉઠવા દીધો કે આ લોકો કેમ આવા સ્ટેટમેન્ટ આપે છે. એમને પોતા તરફ નજર રાખી, બીજા તરફ નજર રાખી નહીં. આગળ વિચારીએ આપણે કે કદાચ આપણાથી અભાવ આવી જાય છે, કદાચ સંકલ્પ ઉઠી જાય છે, તો શું કરવું જોઈએ? યોગીજી મહારાજને આપણે આદર્શ રાખવાના. યોગીજી મહારાજનો પ્રસંગ છે ને, અભાવ ના આવે ને એ માટે નિરંતર રોજ સવારે પૂજામાં હું તમને રિક્વેસ્ટ કરું છું, રેકમેન્ડ કરું છું. આમાંથી તો મોસ્ટલી ઘણા કરતા હશે, પણ દરરોજ સવારે પૂજા કરીને દિવસની શરૂઆત કરજો. બસ તમે જે ઈષ્ટદેવને માને, અહીં આવે છે મોસ્ટલી બધા સ્વામિનારાયણ ભગવાનને જ માને છે, હરિપ્રબોધમ પરિવારમાં છે બધા, જેને બી માનતા હોય પૂજા કરી, પ્રાર્થના કરી, થોડું ભગવાનના આકારે, કથા વાર્તાને આકારે રહી અને પછી વ્યવહારિક કાર્યની શરૂઆત કરો. જો પૂજા નહીં અરખી કરો, પ્રાર્થના ભજન નહીં કરો, દિવસ સારો નહીં જાય. ક્યારે આંખથી નપાસ થવાશે, ક્યારે કાનથી, ક્યારે જીભથી, ક્યારે મનથી, ક્યારે ભરાણું ઢીકણું થઈ જશે, ખબર નહીં પડે. એટલે રોજ પૂજા કરવાની, પૂજામાં રોજ પ્રાર્થના કરવાની, અને એક પ્રાર્થના પૂજામાં કાયમ કરવાની. તમારા ભક્તનો ક્યારેય મને અભાવ ના આવે, બસ હું ક્યારેય અભાવ ગુણમાં ન પડું, એ પ્રાર્થના રોજ કરવાની. એક વખત શાસ્ત્રીજી મહારાજ સારંગપુરની ધરતી પર હતા અને ઘણા સમય પછી વિચરણ કરીને જ્યારે પાછા આવે છે ત્યારે બધાને તો બહુ ખુશી હતી, બધા બહુ ઊંઘમાં હતા કે હો શાસ્ત્રી મહારાજ ઘણા સમય પછી વિચરણ કરીને આવ્યા છે. તો યોગજી મહારાજ એક ઝાડની નીચે ઊભા ઊભા થથરતા હતા. જે પુરુષને શું અભાવ ગુણ ખબર જ નથી, જે મહિમાની મૂર્તિ હતા, દાસત્વની મૂર્તિ હતી, જે ગરીબાઈની મૂર્તિ હતી, એવા યોગજી મહારાજ ઊભા ઊભા આમ થથરે, બે હાથ જોડીને થથરે. પછી કોઈ કે પૂછ્યું, તમારી જેવાએ પૂછ્યું કે યોગી મહારાજ કેમ તમે આમ ધ્રુજો છો? બધાને આનંદ થવો જોઈએ, તમને આનંદ થવાની જગ્યાએ તમે તો આમ ધ્રુજારી ઉઠે છે, આવું કેમ કરો છો? ત્યારે યોગીજી મહારાજ એટલું જ બોલે છે કે આટલા દિવસ દરમિયાન જાણે શાસ્ત્રીજી મહારાજના સંબંધવાળાનો અભાવ ગુણ આવી ગયો હોય કે કોઈ દ્રોહ થઈ ગયો હોય તો એની માફી માગું છું હું શાસ્ત્રીજી મહારાજ પાસે. કેવા પુરુષ હશે! આપણે વિચાર પામવું પડે. મહારાજ કે અમે રોજ એક દંડવત ઠાકોરજીને અધિક કરતા હતા, એક દંડવત એક્સ્ટ્રા, અને એ દંડવતમાં અમે એટલા માટે કરતા હતા કે ભગવાનના ભક્તોનો કદાચ દ્રોહ થઈ ગયો હોય તો એની માફી માટે. ભગવાન સામેને દ્રોહ થવાનો છે, ભાવગુણનો દ્રોહ થાય ભગવાનથી, શા માટે દંડવત કરે છે? યોગજી મહારાજને કોઈનો ભાવગુણ આવે, શા માટે ધ્રુજે પ્રાર્થના કરે છે? મારા માટે, આપણા સૌ માટે. બસ કે આપણાથી ભૂલે ચૂકે ભગવાનના ભક્તનો અભાવ ગુણને દ્રોહ ન થઈ જાય એ માટે જાગ્રત રહેવાનો છે. એમ આજે તમે જુઓ તો આજે આપણી સાથે ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી છે. આપણે એના સાનિધ્યમાં આપણે આધ્યાત્મિક વિકાસ કરી રહ્યા છીએ. ત્યારે 2019ની અંદર જ્યારે સ્વામીજી યુએસએના વિચરણમાં જવાના હતા, એ સ્વામીજીનું છેલ્લું વિચરણ હતું અને એ દિવસે જવાના હતા. અને એ દિવસે પ્રબોધ સ્વામીજી મંદિરે, દેરીએ, હરિધામ મંદિરે ઠાકોર એ નિત્યક્રમ પ્રમાણે ભજન કર્યા જ કરતા હોય. ખૂબ ભજન. આજે પણ આટલી મોટી જવાબદારી છે છતાં પણ કચ્છ ભુજનું બધું વિચરણ પતાવ્યું, બીજે દિવસે સવારની આરતી 10 થી 11ની ધૂન બધું જ ચાલુ. એકાદ દિવસ રેસ્ટ કરી લઈએ, શાંતિ રાખીએ, કશું જ નહીં. કેવી સિન્સિયરિટી! શું એમને શું ભજનની જરૂર હશે? પણ એ પ્રબોધ સ્વામીજી દેરી એ ધૂન કરતા હતા અને સાથે સુરત સ્વામી કે મને પણ એ દિવસે ધૂન બાજુમાં બેસીને કરતો હતો અને થોડી વારે પ્રબોધ સ્વામીના આમ દર્શન કરે ને તો પ્રબોધ સ્વામીજીની આંખમાં આમ ઝંઝડિયા હતા. આમ પ્રબોધ સ્વામી આમ રડતા હૃદયે ભજન કરતા હોય ને એવું દર્શન થતું હતું. એટલે પછી સુરત સ્વામી 2-3 વખત જોયું, આંખ મેલા આમ જોવે તો એવું દર્શન થાય. પછી પ્રબોધ સ્વામીજીને સુરત સ્વામીએ પૂછ્યું
કે સુરત સ્વામી કે પ્રભુ સાહેબ તમારે કંઈક વિચારમાં એવું લાગે છે? પ્રભુ સાહેબ કે ના 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 એવું કંઈ છે નહીં, કે એમ કરીને પછી ધૂન ચાલુ કરી. 5-7 મિનિટ ધૂન થઈ ગઈ એટલે ફરી પાછું પ્રભુ સામે સામે જોયું તો ફરી પ્રભુ સાહેબની આંખમાં આંસુ હતા અને કંઈક રડતા હોય, પ્રાર્થના કરતા હોય, ભજન કરતા હોય. પછી સુરત સ્વામીથી ન રહેવાયું એટલે સુરત સાંઈ સામે જઈને બેસી ગયા. પછી સુરત સાંઈ કહે કે પ્રભુ સાંઈ તમે કહો, તમે શું વિચાર, કંઈક વિચારમાં છો, કંઈક ચાલી રહ્યું છે કહો. અને પછી જે પ્રભુ સ્વામી જે જવાબ આપે છે, પ્રભુ સ્વામી જેવું કહે છે કે વર્ષો સુધી સ્વામીજીએ પરિશ્રમ કર્યો, તપસ્યા કર્યો અને એક આખી સુરત ભાવની ઇમારત ઊભી કરી છે. હું એ પ્રાર્થના કર્યું છે કે ભલે મારાથી આ સુરત ભાવની ઇમારતની અંદર હું ઈંટ ન મૂકું, પણ મારાથી એક કાંકરી ન ખરી જાય એવી પ્રાર્થના કરું છું. કેવા આપણા ગુરુ હરિબસ, એક કાંકરી ન ખરે બસ. આપણે જો જાગ્રત ન રહેતા હોય ને તો સ્વામી આપણાથી ગાબડા પડી જતા હોય, ઈંટો નીકળી જતી હોય, દિવાલ બી પડી જતી હોય. સુરત ભાવની એક કાંકરી ન કરે બસ એવી પ્રાર્થના કરો. આપણે એના દીકરા છીએ, હરિપ્રસાદ સ્વામીજીના છીએ, પ્રબોધ સ્વામીજીના છીએ. આપણે એવું જીવન જીવી લેવું છે બસ. આપણાથી સુરત ભાવનું કે આત્મીયતાનું ખંડન ના થાય બસ. એવી જાગ્રતતા તો આપણે રાખવી જ છે. આગળ આપણે વિચારીએ કે આજે કેટલો બધો અદ્ભુત જાગૃત સમાજ તૈયાર થઈ ગયો છે. નાના નાના બહુ અત્યારે સમાજ ઘણો સરસ તૈયાર થઈ ગયો છે, ઘણો. પણ ભલે કોઈ વસ્તુનો ડર ના લાગે, પણ આનાથી તો ડરજો જ બસ. આટલું તો જાગૃત રહેજો જ, કોઈથી મારે કોઈની નેગેટિવિટીમાં નહીં જવું. ઘાટકોપરની અંદર એક પરિમલભાઈ શેઠિયા કરીને છે, ઘાટકોપરમાં રહે છે, કાર્યકર્તા છે. આપણા પરમાનંદભાઈ એવીડીમાં છે, એના નાના ભાઈ. એ લોકો દુબઈ ગયા હશે ફરવા માટે. એમની દીકરી શ્રીજીતા કરીને એની દીકરી છે, SVMમાં ભણતી હતી, એટલે લઈ ગયા હશે. અત્યારે તો કોલેજમાં આવી ગઈ હશે, પણ એ દુબઈ ગયા હશે એટલે પછી ત્યાં ફરારી રાઈડ છે અને એમાં બધા રોલર કોસ્ટર આવે. એ રોલર કોસ્ટરની અંદર એ લોકો બેઠા હશે અને બહુ એકદમ આમ ડર લાગે એવા રોલર કોસ્ટર. સામાન્ય છાતી હોય તો ગભરાઈ જાય, આમ બહુ રિસ્કી લાગે આપણને. અને એ રોલર કોસ્ટરમાં બેઠા એટલે પરિમલભાઈને એમના વાઈફે પૂછ્યું છે કે શ્રીજીતા, તને આમ આટલી બધી ડેન્જરસ રાઈડ છે તો તને આમ બીક નથી લાગતી? સ્ટાર્ટ થતી હશે બધું જોતા જો, બીક નથી લાગતી? ત્યારે એ નાનકડી દીકરી શ્રીજીતા એટલું જ જવાબ આપે છે કે આનાથી શું ડરવાનું, ડરવાનું તો ખાલી અભાવને અવગુણથી છે. રોલર કોસ્ટરમાં અભાવ અવગુણ યાદ આવે? ના યાદ આવે. પડે પછી યાદ આવે ખારું ભાગ્યું એટલે અભાવ અવગુણમાં પડ્યો હોય છે, પણ ફરતા હોય ત્યારે અભાવ ના આવે. ભલે દીકરી કહે કે આનાથી શું ડરવાનું, ડરવાનું તો અભાવ અવગુણથી છે. આજે નાના નાના દીકરા દીકરીમાં પણ આવી સૂઝ કે આવી જાગ્રતતા આવી ગઈ છે. એનું કારણ સ્વામીજીને, પ્રબોધ સ્વામીજીની અદ્ભુત તપશ્ચર્યા. જેવો ભગવાનના ભક્તોનો અભાવ ના આવે એવો ભગવાનને વિશે મનુષ્ય ભાવ પણ આવવો જોઈએ નહીં, આવવો જોઈએ બસ. મનુષ્ય ભાવ નહીં લાવવાનો, ક્યારેય નહીં લાવવાનો. અને એ જો જાગ્રત ન રહી, એટલા માટે 2 સારા સાધુ, 4 સારા હરિભગત જોઈએ. કદાચ આવી જાય, આપણી માઇક બુદ્ધિ છે, અંદર પડી છે વૃત્તિ, એટલે જેવી આપણામાં વૃત્તિ હોય ને એવી પછી ભગવાનમાં પરઠીએ આપણે. કામી માણસ હોય એને ભગવાનમાં કામ પરઠવાનું સંગ આવી ઉઠી શકે છે. આંબા શેઠ હતા તો આંબા શેઠ તો કેવા હતા, ગઢાળી ગામના હતા અને છેક ગઢડા સવારના પોરમાં એ જાય. આમ આગલા દિવસે રાત્રે એલચીવાળા પાણીમાં દાંતણ બોળેલા હોય અને આખી રાત દાંતણ એમાં પલળેલા રહે અને એ એલચીની ફ્રેગ્રન્સ આખા દાંતણમાં આવી ગઈ હોય અને મહારાજ સવારમાં ઉઠે તે પહેલાં પહોંચી જાય ચાલતા ચાલતા. આવો વર્ષોનો, મહિનાઓનો નિત્યક્રમ હતો. કેટલી ભક્તિ હશે સ્વામી!
3-3:30 વાગે ઉઠી જતા હશે, કદાચ વહેલા ઉઠવું પડતું હશે. 10-11 કિલોમીટર ચાલો અને 2-3 કલાક તો ચાલતા થતા હશે, અને પછી પાછું 2-3 કલાક ચાલી જવાનું રોજ. છે કેવી ભક્તિ હશે, રાઈટ? ભક્તિ હતી. પરંતુ એક વખત ભગવાન સામે વાસુદેવ નારાયણના ઓરડાથી આમ નીચે ઉતરતા હતા, પગથિયા હતા, અને ત્યાં બાજુમાં અદીબા હતા, ચીણાભાઈના બેન, પંચાળાવાળા. અને અદીબાનો એક સંકલ્પ હતો. એ જૂનો પ્રસંગ છે, આપણે કદાચ ખ્યાલ હશે, પણ એનો સંકલ્પ હશે. એટલે મહારાજે ઉતરતા ઉતરતા અદીબાના ખભે હાથ મૂક્યો, અને આંબા શેઠ થોડે દૂર ઊભા હતા, અને આંબા શેઠે જોયું. એટલે આંબા શેઠે કીધું કે આ ભગવાન છે કે શું છે? આને તો આપણા જેવું જ છે. સંકલ્પ ઉઠી ગયો. આપણે સંકલ્પ ઉઠે, નાપાસ થઈએ, ફેલ થઈએ, ત્યાં સુધી કોઈ ચિંતા નથી. પછી જે સ્ટેપ લેવાવું જોઈએ એ નથી લેવાતું. શું લેવાવું જોઈએ? કા ભજન કરી લેવું જોઈએ, કા ભગવતીને મળી લેવું જોઈએ, કા પછી ગુરુ હરિને મળી લેવું જોઈએ. કંઈક તો સ્ટેપ લેવું જોઈએ. એમને કોઈને પૂછ્યું નહીં. પોતાના મન બુદ્ધિને ભગવતી બનાવશે એ આધ્યાત્મિક માર્ગમાં નહીં ચાલી શકે. એમને મન બુદ્ધિ સાથે લડત લીધી કે નથી લીધી ખબર નહીં, પણ પછી તો એ જતા રહ્યા પાછા ગઢાડી. 1 વર્ષ સુધી દેખાયા નહીં. જો એક મનુષ્ય ભાવ આવી જાય છે અને એમાંથી બહાર ન નીકળાય તો પછી મહારાજે એકવાર પૂછ્યું કે આંબા શેઠ દેખાતા નથી. એટલે કોઈકે કીધું કે ધામમાં જતા રહ્યા હોવા જોઈએ 1 વર્ષથી. આપણે તો આવા જ જવાબ આપી દઈએ, રેન્ડમ જ. નથી આવતો તો ગયો, પણ ક્યાં? તો કે ઉપર. મહારાજ કે પણ અમે તેડવા નથી ગયા ને કોણ લઈ જાય ને? જો ભગત અમારો છે, તેડવા તો અમે જવાના છીએ, અમે ગયા નથી, તપાસ કરો. તપાસ કરી ત્યારે કોઈકે કીધું કે મહારાજ એમને તમારો ભાવ આવી ગયો છે, તમને વિશે મનુષ્ય ભાવ ઉઠી ગયો છે, તમે આવી રીતે હાથ મૂક્યો હતો. એટલે મહારાજ હશે. અને પછી મહારાજે મુક્તાનંદ સ્વામીને સોંપ્યો પ્રોજેક્ટ. જાઓ અને તમે એમને વાત કરો, ગોષ્ઠી કરો. બહુ લાંબી ગોષ્ઠી હતી, પણ હું એ બધી વાત નહીં કરતો. પણ ટૂંકમાં એ મુક્તાનંદ સ્વામી પછી જાય છે આંબા શેઠ પાસે, અને આંબા શેઠને મળી અને ભગવાન સ્વામિનારાયણના એ દિવ્ય ચરિત્ર અને મનુષ્ય ચરિત્ર એક કરીને ગાય છે. સ્વામીજી કે ને અહીંથી આમ આકાશમાં થોડે ઉપર જાઓ, ફ્લાઇટમાં ઉપર પ્લેનમાં જાઓ ને, ત્યારે નીચે જે માણસો દેખાય તો કદાચ ઝીણા ઝીણા દેખાય, ન જ દેખાય પણ દેખાય તો ઝીણા. એમાં કોણ પુરુષ અને કોણ સ્ત્રી ખબર પડે. તો અક્ષરધામના તખ્તા પર બિરાજમાન પુરુષને સ્ત્રી પુરુષનો ભેદ ના હોય, મનુષ્યને હોય. સ્થૂળ દેહથી જીવતા હોય એને હોય, પંચમહાભૂતમાં શરીરમાં રહેતા હોય એને હોય, ભગવાનને ના હોય. 5 પરુથી ભરેલા આ શરીરની અંદર શું ભગવાન માલ માને? બધી ઘણી બધી વાતો કરી. પછી આંબા શેઠ પાછા વળ્યા અને પછી આવ્યા દર્શને. પણ ગેપ પડી ગયો 1 વર્ષનો. એક સંકલ્પ, 1 વર્ષનો ગેપ. અભાવનો કે મનુષ્ય ભાવનો સંકલ્પ ઉઠી જાય તરત જ સોલ્યુશન લાવો, નહીં તો જય સ્વામિનારાયણ. બુદ્ધ ભગવાન હતા અને બુદ્ધ ભગવાનના બધા ગ્રુપ પાડેલા હતા સંતોને, અને બધો ધર્મનો પ્રચાર કરે અને બધી અલગ અલગ દિશાઓમાં મોકલે. અને દરેક ગ્રુપનો 5 વર્ષે નંબર લાગે. એમાં એક વખત વૈશ્વિક જે હતા એનો નંબર લાગ્યો, અને વૈશ્વિક આવે છે અને પછી વૈશ્વિક ભગવાન બુદ્ધની સામે બેસે છે, પ્રાર્થના કરે છે. એનું બેસ્ટ ગ્રુપ હતું, અને હી વોઝ અ વેરી ગુડ લીડર, અને બહુ જીનિયસ હતા. ત્યારે બુદ્ધ ભગવાને વૈશ્વિક એવું જ કીધું કે બસ મને આશીર્વાદ આપો, મારે તમારામાં સંપૂર્ણપણે મારે ખોવાઈ જવું છે, બસ તમારા સિવાય કાંઈ રાખવું નથી, તમારે આકારે જ રહેવું છે. ત્યારે ભગવાન બુદ્ધ કહે છે કે તું જે કરે છે ને એ બરોબર જ કરે છે. હું તને 5 વર્ષ પછી તને મળું છું, અને છતાંય તને મારા માટે સંકલ્પ ઉઠ્યો નથી કે મને 5 વર્ષ સુધી દર્શન નથી મળતા, તને સંકલ્પ ઉઠતો નથી. તારે જે કરવાનું છે ને એ તું કરી રહ્યો છે, કે જા. રાજી થઈ ગયા બસ. કારણ એને ભગવાન બુદ્ધને વિશે બિલકુલ મનુષ્ય ભાવ કે માઈ ભાવ પરઠ્યો નહીં. આપણે તો 1-2 મહિને દર્શન થતા જ રહેશે. જાન્યુઆરીમાં થયા, ફેબ્રુઆરીમાં થયા, માર્ચમાં થયા, એપ્રિલમાં થયા, અને મેમાં થશે.
પણ જો 6 મહિના સુધી ના થયા હોય તો, અને આપણે ક્યાં દૂર છે, એવીડી ક્યાં દૂર છે, ગમે ત્યારે પહોંચી જઈ શકાય. પણ એક ધારો દિવ્ય ભાવ રહેવો જોઈએ, મનુષ્ય ભાવ ઉઠવો જોઈએ નહીં. મનુષ્ય ભાવ ના ઉઠવા દે ને એ ખરેખર છે. આમ તો આપણને કાંઈ મનુષ્ય ભાવ ના આવે. પ્રભુ સ્વામી પધારે, સભામાં લાભ આપે, બધાને દર્શન આપે, બધા સ્પર્શ કરે, આમ આત્મીય સ્પર્શ એમનો મળે, ધબ્બો મળે કે આશીર્વાદ પ્રાર્થના કરવાની તક મળે, એમાં કઈ અભાવ આવે, મનુષ્ય ભાવ આવે ના આવે. પણ કંઈક એવું જો ચરિત્ર કરે તો ભગવાન સાહેબ તો ખાલી હાથ મૂક્યો તો આમ બસ એ જ ખોવાઈ ગયા. અને બીજી બાજુ ભગવાન સ્વામિનારાયણ દાદા ખાચરના દરબારમાં હતા અને ખાટ ઉપર બિરાજમાન હતા, ખાટ ઉપર બેઠા હતા, અને એની બાજુમાં જીવબાન લાડુબા, 3 જણા. જીવબાન લાડુબાઈ અનમેરિડ, મહારાજ બી અનમેરિડ, મહારાજ બી યંગ, 2 દીકરીઓ બી યંગ, અને પાછા ખાચરમાં, ક્ષત્રિયમાં તો કેટલું બધું મર્યાદા હોય, રાજપૂત ઘરાસિયા કાઠી દરબારો બધા હોય, બહુ જ મર્યાદા હોય, એમના જેવી મર્યાદા કોઈની ના હોય. તો એવી પરિસ્થિતિની, અને પાછું તે આટલા વર્ષો પહેલા, 200-250 વર્ષ પહેલા, અને મહારાજ બેઠા હોય ને બંને બા બેઠા હોય જોડે, અને પાછા ત્યારે પાછા દાદા ખાચર નહોતા. પછી દાદા ખાચર થોડી વારમાં પછી દાદા ખાચર આવ્યા. દાદા ખાચર બહુ નાના હતા, 14, 15, 16 વર્ષ હશે કદાચ. અને દાદા ખાચર આવ્યા અને પાછા એ મહારાજને આમ ઝુલાવે, પોતાની સગી 2 બહેનો બેઠી છે અને મહારાજ વચ્ચે બેઠા છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ દાદા ખાચરની સામે જોયે ને પછી મહારાજ દાદા ખાચરને પૂછ્યું કે દાદા, તમને કઈ સંકલ્પ સંશય કઈ થાય છે કે સંકલ્પ ઉઠે છે? ત્યારે દાદા ખાચર કે ના મહારાજ, તમે તો ભગવાન છે અને આ બાજુમાં બેઠી એ બ્રહ્મની મૂર્તિ છે, એમાં મને શું સંકલ્પ ઉઠે? બસ કેટલી બધી નિર્દોષ બુદ્ધિ હશે દાદા ખાચરની. એમને ભગવાન સામે ગઢડા નહીં રહ્યા દાદા ખાચરના દરબારમાં. 49 વર્ષમાંથી 29 વર્ષ સુધી લાભ ગરડાના અંદર દાદા ખાચરના દરબાર રહીને મહારાજે બધાને લાભ આપ્યો. તો એ દાદા ખાચરનું સમર્પણ, દાદા ખાચરની નિર્દોષ બુદ્ધિ કેવી હશે? રાઈટ, એમને ના રે મહારાજ. નિર્દોષ બુદ્ધિ સિવાય કોઈ દિવસ ભગવાન એ જગ્યાએ રહે જ નહીં. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે નિર્દોષ બુદ્ધિ. યુસ્ટન શા માટે સ્વામીજી પ્રબોધ સ્વામીને ગમતું હતું, ગમે છે? નિર્દોષ બુદ્ધિ વાળો સમાજ છે. નિર્દોષ બુદ્ધિ વાળું મંડળ, ગોકુળી મંડળ વહેલું થઈ જાય. દાદા ખાચર એવા હતા. રાઈટ. છેલ્લો પ્રસંગની વાત કરીને આપણે સેવા પૂરી કરીએ. આજનો ટોપિક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હતો અને છે અભાવ અને મનુષ્ય ભાવ ક્યારેય નહીં લેવા, આવા નહીં દેવાના બસ. અને આવી ગયા તો એવું નથી કે ન જ આવે, પણ આવી જાય તો શું કરવું જોઈએ એ બી આ જ પ્રસંગોમાં આપણને જાણવા મળ્યું. કાં તમે એલર્ટ થઈ જાઓ, કાનમાં આંગળી નાખો, જગ્યા છોડી દો, 2 હાથ જોડી ના પાડી દો, કદાચ એવી કક્ષા નથી તો, અને કદાચ ફેલ થઈ ગયા, અભાવ આવી ગયો, મનુષ્ય ભાવ આવી ગયો, તો શું કરવાનું? તો એ બી સ્વામીજીએ દેખાડ્યું. ભજન કરી લો. સ્વામીજી 6 કલાક ભજન કરે, આપણે કલાક તો કરીએ, અડધો કલાક તો કરીએ. આપણે આવું કરવું જોઈએ બસ. છેલ્લો પ્રસંગ જે આપણા ગુરુહરિ પ્રબોધ સ્વામીજીને, સ્વામીજીને વિશે કેટલી બધી નિર્દોષ બુદ્ધિ, કેટલો બધો દિવ્ય ભાવ. આજ દિન સુધીમાં કદાચ આપણામાંથી કોઈ નહીં કહી શકે હું કે તમે, પણ એટલું ગેરંટીથી કહી શકાય કે પ્રબોધ સ્વામીજીને ક્યારેય સ્વામીજીને વિશે રંચ માત્ર મનુષ્ય ભાવ કે માઇક ભાવ પરઠ્યો નથી, અથવા ક્યારેય દિવ્ય ભાવ કે નિર્દોષ બુદ્ધિનું ખંડન થયું નથી. અને એક પ્રસંગ એનો છે, એ ખૂબ જાણીતો પ્રસંગ છે કે 1982 પહેલાનો પ્રસંગ છે. 19, ત્યારે તો હું સત્સંગમાં નહોતો, પણ એ વખતે પ્રબોધ સ્વામીજીની ડ્યુટી દિલ્હીમાં, આપણું જે મંદિરમાં બધા સંતો ત્યાં મોકલતા હતા, અને પ્રબોધ સ્વામીજી ત્યાં, ને ત્યાં તો 6 મહિના, 3 મહિનાની ડ્યુટી હતી પહેલા. અત્યારે મહિનાની અમારી ડ્યુટી બદલાઈ જાય, 6 મહિના સુધી ઘણીવાર હોય. તો સ્વામીજી પછી એક વખત દક્ષા મંદિરે હતા વડોદરામાં, અને રાત્રિના 12:30 વાગ્યા હતા,
અને પછી પ્રબોધ સ્વામીજી ત્યાં હતા દિલ્હી, અને પછી સ્વામીજીની સાથે સતુ પપ્પા હતા. સતુ પપ્પાને સ્વામીજી પેલા સ્વામીજી લગાડ્યો ફોન, એટલે સ્વામીજીએ પ્રબોધ સ્વામીજીને સાથે ફોન પર વાત કરી, દર્શન આપ્યા, અને સ્વામીજી એવું કીધું કે શું ચાલે છે, એટલે કે જે કંઈ બધું ચાલતું હશે એ બધું કીધું હશે એમનું જે કંઈ સેવા યજ્ઞ હતે. પછી સ્વામી કીધું પ્રબોધ આજેથી મેં સંકલ્પ કર્યો છે હો કે રોજ રાત્રે 11:30 વાગે સુઈ જવું, બસ આજથી મેં નક્કી કરી નાખ્યું છે કે. સ્વામીજી તો એટલે પ્રભુ સાંઈ કે હા સ્વામી બહુ સરસ સંકલ્પ કર્યો, આમ તેમ પ્રભુ સાંઈ બધું સાંભળ્યું. હવે એ જ્યારે બોલ્યા ને કે આજથી મેં સંકલ્પ કર્યો 11:30 વાગે સુઈ જવું, ત્યારે કેટલા વાગ્યા હતા? 12:30 થયા હતા રાત્રિના. 12:30 વાગે એવું કહે છે કે આજથી મેં સંકલ્પ કર્યો છે કે 11:30 વાગે સુઈ જવું. એટલે સતુ પપ્પા કે 12:30 એવું બોલે કે 11:30 સુઈ જવું છે, ભગવાન જબરા છે ને કે. એટલે પાછો એમને સ્વામીજી પાસેથી પાછો ફોન લઈ અને પાછું પ્રભુ સાંઈ જોડે વાત કરવા માંડ્યા સતુ પપ્પા. સતુ પપ્પા કે જો સાંભળો કે આ શું કહે છે કે અત્યારે વાગ્યા છે 12:30 અને પાછું એવું કહે છે કે હું 11:30 વાગે હું સુઈ જવાનો મેં સંકલ્પ કર્યો છે કે જો કે કેવી વાતો કરે છે. ત્યારે પ્રબોધ સ્વામીજી સતુ પપ્પાને જવાબ આપે છે. સતુ પપ્પાને કે સતુ પપ્પાને કે પપ્પા મારી ને તમારી ઘડિયાળમાં ભલે 12:30 થયા પણ સ્વામીજીની ઘડિયાળમાં હજુ 11:30 થયા નથી. કેટલી બધી નિર્દોષ બુદ્ધિ છે. એ કોઈ સામાન્ય વાક્ય નથી, સેટિંગ કરેલું નથી, પણ જે સ્વામીજી બોલે છે એ જ પરમ સત્ય. મારા આંખ, મારા કાન, મારું મન, મારી બુદ્ધિ જે કહે છે એ સત્ય નહીં, એ જે બોલે છે એ જ પરમ સત્ય. એનું નામ નિર્દોષ બુદ્ધિ કહેવાય. ત્યાર પછી સતુ પપ્પાએ સ્વામીજીને કીધું કે સાંઈ પ્રબોધ સાંઈને મેં આવું કીધું તો પ્રબોધ સ્વામી આવો જવાબ આપ્યો કે મારી ને તારી ઘડિયાળમાં તમારી ઘડિયાળમાં ભલે 12:30 બતાડતો હોય પણ સ્વામીની ઘડિયાળમાં 11:30 થયા છે, આવો જવાબ આપ્યો. ત્યારે સ્વામીજીએ સતુ પપ્પાને એટલું જ કીધું આપણે આટલું જ કરવાનું છે, બસ આટલું જ. આવી નિર્દોષ બુદ્ધિ રાખવાની છે. તો આજના શુભ અને મંગલકારી દિવસે ગુરુહરિ સ્વામીજી પ્રગટ, ગુરુહરિ પ્રબોધ સ્વામીજી, સૌ ગુણાત પુરુષો મહારાજ સ્વામી સાસીમા યોગી મહારાજ સ્વામીજીને પ્રભુ સાંઈ બધાના ચરણોમાં પ્રાર્થના કરીએ કે મહારાજ તમે આવું દર્શન કરાવ્યું કે અમે આમ કોઈના અવગુણ જોતા નથી, એક દંડવત અધિક કરીએ છીએ. યોગીજી મહારાજ આમ ધ્રુજે, સ્વામીજી આવું દર્શન આપે કરાવ્યું, પ્રભુ સ્વામી આપે આવું દર્શન કરાવ્યું. આપે કોઈ દિવસ કાંકરી ખરવાની વાત નહીં, કોઈ દિવસ સંકલ્પ નથી ઉઠ્યો. એક કાંકરી ખેરવા માટે તો તમે અસમર્થ છો અને છતાંય તમે રડીને ભજન કરો. આ બધું દર્શન આપ સૌ ગુણાતીત પુરુષોનો અમારા માટે જ છે કે અમે ભૂલે ચૂકીએ ક્યારેય ભગવાનના ભક્તનો અભાવ ન લઈએ અને ક્યારેય પણ ગુરુ હરિને વિશે મનુષ્ય ભાવ ન લાવીએ. એ માટેનું જ આ બધું આપનું દર્શન છે. તો અમ સૌને એવી જાગૃતતા આપો કે આપને વિશે ક્યારે મનુષ્ય ભાવ ના આવે અને આપના સંબંધવાળા ભક્તોનો ક્યારે અભાવ ના આવે એવી જાગૃતતા આપજો, એવું બળ બુદ્ધિને શક્તિ આપજો. એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજની.